પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બદરાલા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ તલાટી કમ મંત્રીએ લગ્નોની અધૂરા દસ્તાવેજના આધારે નોંધણી કરી દેતા તાલુકા વિકાસ અધિકારીએ બરતરફ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી। તલાટી પીએમ પરમારના ફરજકાળ દરમિયાન 6 માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી થયા અને એક જ માસમાં 100 લગ્ન નોંધણી થઈ હતી। પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના ભદ્રાલી ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારાધોરણ મુજબ નહીં કરવામાં આવી હોવા ઉપરાંત 6 માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી કરવામાં આવી હતી। એક માસમાં 100 લગ્નની નોંધણી થતાં જ ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોવાની રજૂઆતના આધારે શહેરા ટીડીઓએ તપાસ કરી હતી, જેમાં 70% બાબતોમાં વિસંગતતા જણાઈ આવતા તલાટીને એકતરફી બદલી કરી દેવામાં આવી હતી। જો કે આ સમગ્ર કથિત કૌભાંડ બાબતે ડેપ્યુટી ટીડીઓ દ્વારા તલાટી સામે કાર્યવાહી માટે શહેરા ટીડીઓને પત્ર લખી અહેવાલ માંગવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે વાલી સહિત સ્થાનિકોએ લગ્ન નોંધણી ખોટી રીતે કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કર્યા છે। ડેપ્યુટી ટીડીઓ દ્વારા લગ્ન નોંધણી અંગેનો વિગતસરનો અહેવાલ શહેરા ટીડીઓ પાસે માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ તપાસ કરી તલાટી સામે પગલાં ભરવામાં આવશે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં જે બોગસ લગ્ન નોંધણીનું જે કૌભાંડ બહાર આવ્યું છે એ અંગે જો આપને વાત કરું તો મારા જ ટાકાટોકા ગામની ભાણી ઝલકબેન મનુભાઈ ચાવડા, રહેવાસી મોટા કોટડા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, અને અમારા જ ગામના છોકરાએ દિલીપભાઈ પ્રવીણભાઈ પરમારે એનો ભોગ બનાવી છે અને આ ષડયંત્રનો એ પણ એક ભોગ બની છે। 4 એપ્રિલના રોજ એ લોકો ભાગી ગયેલો ભાઈ દિલીપ કુમાર પ્રવીણભાઈ પરમાર, અને 5 એપ્રિલના રોજ ફરિયાદ દાખલ કરેલી એની મમ્મી દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપેલી, અને 10 એપ્રિલના રોજ એ લોકો ફિલ્મી ડબે ત્યાં હાજર પોલીસ સ્ટેશનમાં પણ એ લોકોને બંનેને અલગ અલગ કાઉન્સેલિંગ કરવાની જગ્યાએ બંનેને એક જ રૂમમાં બેસાડવામાં આવ્યા। છોકરીની મમ્મીએ પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામમાં કેવી રીતે ગઈ હતી, તો છોકરીએ સ્પષ્ટ એનો ઉલ્લેખ કર્યો છે કે હું ભદ્રાલા ગામમાં ક્યારેય ગઈ નથી। તો ભદ્રાલા ગામમાં જ્યારે ગઈ ના હોય ત્યારે આ સર્ટિફિકેટ કેવી રીતે ઇસ્યુ થયું એ એક મોટો સવાલ છે। આ અંગે મને થોડી શંકા ગઈ કે ભાઈ આમાં બોગસ થયેલું છે, અને એ તપાસ કરવા માટે ગઈકાલે હું ભદ્રાલા ગામે પહોંચ્યો। ભદ્રાલા ગામે જતા ત્યાં પંચાયત કચેરીમાં લોક લાગેલું હતું। લોક લાગવાથી પછી હું ત્યાં ગયો, ભાઈ ડેપ્યુટી સરપંચના ત્યાં ગયો। ડેપ્યુટી સરપંચે પણ પોતે સ્વીકાર્યું કે આ તલાટી જે હતો એ આવી રીતના બોગસ કામ કરીને પૈસા લઈને નાણાંના જોરે આ બધું કામ કરતો હતો। અત્યાર સુધી આ પંચાયતમાં એક જ મહિનામાં એને 100 લગ્ન કરેલા છે એવું જાણવા મળ્યું છે, અને લગભગ 6 મહિનામાં 500-550 ઉપર એને બોગસ લગ્નના સર્ટિફિકેટ એને ઇસ્યુ કરેલા છે। એ ખરેખર એક તપાસનો વિષય છે। આ અંગે તપાસ થવી જોઈએ। આ અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને એને જેલના સળિયા પાછળ ખરેખર ધકેલી દેવો જોઈએ। લાવ ગામ કાલુલ તાલુકાનું હતું, ત્યાં એને ફરજ બજાવેલી હતી, ત્યાં પણ એને ઘણા બધા લગ્ન રજીસ્ટર કર્યા છે એવું જાણવા મળેલ છે મૌખિક। અને એ હાલમાં ગોગંબા તાલુકામાં ફરજ બજાવે છે, ત્યાંના ટીડીઓ જોડે મારી ચર્ચા થતાં ત્યાં પણ એને લગ્ન નોંધણી કરેલી છે। હાલમાં ઘણા બધી લગ્ન નોંધણીઓ હાલમાં ત્યાં પણ કરી છે એવું મને જાણવા મળે। આ સમગ્ર મામલે સાહેબ હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? આ સમગ્ર મામલે તો આ જે એની જોઈએ તો આ સમગ્ર મામલાની અંદર માન્ય ડેપ્યુટી ડીડીઓ સાહેબે તલાટીઓના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કહી શકીએ તો એની અંદર એના વિરુદ્ધના જે પુરાવા એમને મારા જોડે માગ્યા હતા એ બધા પુરવાર કર્યા છે, અને મેં તો આખી દસ્તાવેજ એના નોટિસો એને બીજી એકતરફી છૂટો કર્યો એ બધું મેં પુરવાર આપ્યું છે, અને એમને મારા જોડે જે લગ્નનું રજિસ્ટર માંગ્યું છે એ પણ હું એમને પુરવાર કરી દઈશ। મારા જોડે જે હાલમાં સાચું છે એ બધા પણ એના ઉપર આગળની યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે।